ભારતના ચૂંટણી પંચે આજે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી 2026નું સત્તાવાર સમયપત્રક જાહેર કરી દીધું છે। મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યું કે આસામ, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને પુડુચેરીમાં લોકશાહીનો સૌથી મોટો ઉત્સવ શરૂ થવા જઈ રહ્યો છે। આ 5 રાજ્યોની કુલ 824 વિધાનસભા બેઠકો માટે 17.4 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। ચૂંટણી પંચના જાહેર કરેલા કાર્યક્રમ મુજબ આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થશે। તમિલનાડુમાં 23 એપ્રિલે મતદાન યોજાશે, જ્યારે પશ્ચિમ બંગાળમાં 23 અને 29 એપ્રિલ એમ 2 તબક્કામાં વોટિંગ પ્રક્રિયા હાથ ધરાશે। તમામ રાજ્યોનું પરિણામ 4 મે 2026ના રોજ જાહેર કરવામાં આવશે। ચૂંટણીને પારદર્શક બનાવવા માટે પંચે ખાસ તૈયારીઓ કરી છે। 2.19 લાખ મતદાન મથકો પર 25 લાખ જેટલા કર્મચારીઓ ફરજ બજાવશે। દરેક બૂથ પર વધુમાં વધુ 1200 મતદારો જ હશે, જેથી લાંબી કતારો ન લાગે। સાથે જ ઈવીએમ મશીન પર પ્રથમવાર ઉમેદવારોના કલર ફોટા પણ જોવા મળશે। વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગો માટે ગ્રાઉન્ડ ફ્લોર પર વોટિંગ અને રેમ્પ જેવી સુવિધાઓને પ્રાથમિકતા અપાય છે। ચૂંટણી કમિશનરે સ્પષ્ટ કર્યું છે કે હિંસામુક્ત ચૂંટણી એ પંચની પ્રાથમિકતા છે। 20થી વધુ દેશોના પ્રતિનિધિઓ પણ ભારતની આ વિશાળ ચૂંટણી પ્રક્રિયાના સાક્ષી બનવા આવશે। હવે આજથી જ આ તમામ રાજ્યોમાં આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે।